દૂધસાગર ડેરી ઉકળતા દૂધની જેમ હવે દૂધસાગર ડેરીનો વિવાદ પણ ઉકળી રહ્યો છે. ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન અત્યારે આવી ગયા છે સામસામે. દૂધસાગર ડેરીના વહીવટને લઈને શુક્રવારે જે બેઠક મળી હતી તેણે આખા ગુજરાતને હચમચાવી નાખ્યું. જનરલ બોર્ડની બેઠકમાં ડેરીના વિકાસના મુદ્દાઓ તો દૂર રહ્યા, પણ ભ્રષ્ટાચાર અને કૌભાંડના મુદ્દાઓ પર લાફાવાળી થઈ ગઈ. આજે મારી બોર્ડ બેઠક હતી. બોર્ડ બેઠકની અંદર અમુક પ્રશ્નોત્તરી હતી. મારી જોડે અમુક મુદ્દાઓ હતા. ચેરમેનશ્રીને અને એમડીશ્રીને મારા પૂછવાના હતા. એટલે મેં પૂછતો હતો એ મુદ્દો ખોટો હતો એમનો, અને મારો મુદ્દો સાચો હતો. 1790 કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેંકોનું છે જ. એમને સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું. એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા. અને અગાઉ પણ 6 મહિના પહેલા પણ એમને ધમકી મને આલી હતી. એમના માણસો વારંવાર ધમકી આલે છે. અને અશોકભાઈએ સીધું ઉશ્કેરાયા. દિલીપ ચૌધરીએ બેને મારા ઉપર હુમલો કર્યો. મારી ચેન પણ તોડી નાખી, મારા ચશ્મા પણ તોડી નાખ્યા. અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મારે જે રીતે કહે એ રીતે મારું વર્તન મારે કરવાનું છે. ભારતીય જનતા પાર્ટી માટે હું બનેલો છું અને ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું. વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા, છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા. છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને આ શોભતું નથી. છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા. એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયવેવાની વાત છે. એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે. અને એ એમને મેં રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે. જનરલ બોર્ડમાં થયેલા હંગામા બાદ માણસાથી પણ એક મોટા સમાચાર સામે આવ્યા. ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે માણસાના ચરાડા ગામમાં રેડ કરી, જેમાં એપ્રિલ 2025માં એક્સપાયરી થયેલા દૂધના પાવડરનો જથ્થો મળી આવ્યો. ડેરી પાસે પોતાનો જથ્થો હતો તો આટલા મોટા પ્રમાણમાં અમૂલ પાસેથી જથ્થો કેમ ખરીદ્યો? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. જાણવા મળી ગયું ને, હકીકત તો અમે પકડ્યા પછી આજે હું LK પટેલ બે ચરાડા જવા નીકળ્યા. ચરાડામાં અમારું એક ગોડાઉન છે. મેં પણ કાલ પણ મીડિયા થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર 5000 મેટ્રિક ટન શેના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું. અશોક ચૌધરી ચેરમેન શ્રી પ્રૂફમાં ના પાડતા હતા. આજે ઓન પેપર ચરાડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પાડીને એક્સપાયર ડેટ પાવડરનો ખુલાસો કર્યો. અને એ પણ મીડિયા અને પત્રકારોને પણ ઘણા 2-3 પત્રકારો પણ આવ્યા હતા. પત્રકારોએ પણ વિડીયો લીધો અને મેં પણ જાતે લીધું. મારો શર્ટ પણ બગડેલો છે, ગોડાઉનમાં ખુલ્લું કરીને બતાવ્યું, મારો પગ પણ એવો છે. પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરીએ બનાવી. અમૂલ બ્રાન્ડ તો આજે ગુજરાતના 35 લાખ ખેડૂતોની સંસ્થા છે. તો આવો અમૂલ નામથી વેચાતો પાવડરને આ રીતે બદનામ કરવાની જે વાત છે એ બિલકુલ વખોડી નાખીએ છીએ અમે. અને હું આપને પણ બધાને કહું છું કે આ પાવડર જે આપણે એક જ પ્લાન્ટમાં બને, તમે અહીંથી જોવા પણ જાઓ તો ઇન્ડિયા માટે જે પેકિંગ થાય એ જ પાવડરની અંદર અમે 18 મહિના લખીએ છીએ. અને આ જ પાવડર એક્સપોર્ટ થવાનો હોય તો 24 મહિના લખીએ છીએ એના ઉપર. એટલા માટે 24 મહિના લખીએ છીએ કે એ વિદેશમાં ક્યારે પહોંચશે, શિપમેન્ટ થાય, ત્યાં પડ્યો રહે, એટલા માટે અમે 24 મહિના લખીએ છીએ. એનો મતલબ એ થાય કે 24 મહિના સુધી પાવડર સેફ છે. અને 24 મહિના પછી પણ કોઈ જગ્યાએથી એવું થાય તો સેમ્પલિંગ થતું હોય છે. અહીં તો 18 મહિનાની વાત છે. તો આ આખી વાત બિલકુલ વાહિયાત વાત છે. દૂધસાગર ડેરી એમના ગુણવત્તા નીતિ ઉપર બિલકુલ 100% ખરી ઉતરેલી છે. અને આ સંસ્થામાં ખેડૂતો દૂધ જે ભરાવે છે એનું પણ અને આપણા ગ્રાહકોનું એ બંનેનું હિત સચવાય એ રીતે અમે કામ કરતા હોઈએ છીએ. સાગરદાણ કૌભાંડ બાદ વિપુલ ચૌધરીને રાજીનામું પણ આપવું પડ્યું અને જેલના સળિયા પણ ગણવા પડ્યા. વિપુલ ચૌધરી બાદ હવે દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી પર ખતરો મંડળાતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અશોક ચૌધરી પર ભ્રષ્ટાચારનો આરોપ બીજા કોઈએ નહીં પણ ડેરીના જ વાઇસ ચેરમેને લગાવ્યા છે. ત્યારે જોવાનું એ છે કે દૂધે કોણ ધોવાયેલું છે. મહેસાણાથી નિસર્ગ પટેલ, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી.